ભાગવતજીમાં કપટ રહિત ધર્મનું વર્ણન છે એનું સમજણ આપી. ધર્મ પ્રૌજિત કૈતવો અત્ર પરમો નિર્મત સરાણામ સતા. આનો અધિકારી કોણ ભાગવતજીનો? તો કે જે નિર્મત્સર છે. મત્સર કોને કહેવાય? મત્સર એ દોષ છે. બીજાની પ્રગતિ ન જોઈ શકવી એ મત્સર દોષ છે. અને નિર્મત્સર જેની અંદર મત્સર દોષ રહ્યો નથી. મત્સર અને મચ્છર આ બંનેમાં ફરક કેટલો? એક બહારથી કરડે ને આ બીજો અંદરથી કરડે, બંને બીમારી લાગે. આ નિર્મત્સર છે અધિકાર. પ્રૌજિત કૈતવ ધર્મ ભાગવતજીમાં છે. કપટ રહિત ધર્મનું વર્ણન છે. તો કહ્યું કપટ શું છે ધર્મમાં? એટલે કે ભગવાન પાસે જઈ ભગવાન ન માંગવા અને ભગવાન પાસે માંગવું એ જ કાપટ્ય છે. પુષ્ટિ માર્ગમાં તો મહાપ્રભુજી કહે છે, ઠાકોરજી બધું જાણે છે. તારી યોગ્યતા, પાત્રતા અને તારા જે હિતમાં હશે એ ઠાકોરજી તને ચોક્કસ આપશે. અને નિષ્કામ ભક્તિ એ સર્વોપરી ભક્તિ બતાવી. ત્રીજા શ્લોકમાં નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદ અમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવકા. ત્રીજા શ્લોકના મંગલાચરણમાં કહું, નિગમ એટલે વેદ, અને વેદ રૂપી વૃક્ષ ઉપર લાગેલું ભાગવતજી એ ગલિત ફલ છે. અને એવું ગલિત ફલ છે કે એમાં રસ સિવાય બીજું કઈ નથી. નથી ઠળીઓ, નથી છાલ, એમાં ત્યાજ્ય કોઈ વસ્તુ નથી. એટલે કહું પીબત ભાગવતમ રસમાલયમ. આને પીઓ, આને ખાવાનું નથી. મુહુ રહો, વારંવાર પીતા રહો. તો કે ક્યાં સુધી? આલયમ, મોક્ષ ન મળી જાય ત્યાં સુધી. અથવા ત્યાં સુધી કહું, જ્યાં સુધી કથામાં રસ ન આવવા લાગે ત્યાં સુધી પીતા રહો, વારંવાર પીતા રહો. ક્યારે પણ ભાગવતજી માટે એમ ન કહેવાય કે મેં તો એકવાર સાંભળી લીધું છે. તમે સાંભળ્યું ને ફરી સાંભળવાની ઈચ્છા ન થઈ તો માનજો કે સાંભળેલું ફલિત થયું જ નથી. અસંતોષ અને અતૃપ્તિ એ સેવા અને કથાના ફલ છે. સેવામાં જે દિવસે એમ થાય ને, હા સેવા પતિ, એ દિવસે સેવા પતિ જ ગઈ. આપણે તો એમ નથી બોલતા કે સેવા પતાવીને આવે, આપણે એમ બોલીએ છીએ સેવા પહોંચીને આવે. સેવા પતાવવાની વસ્તુ નથી. એ તો ઘણા એમ કે માળા કરી નાખી, પાઠ કરી નાખ્યા, સેવા કરી નાખી. આપણને એમ થાય બધું નાખ્યું એના કરતા કંઈક રાખ્યું હોત તો કામ લાગે. આપણે તો બધું કરી નાખીએ છીએ. તો આ બધું નાખવા માટે નથી, આ બધું રાખવા માટે છે. અને એટલા માટે અસંતોષ અને અતૃપ્તિ એ લૌકિકમાં બાધક છે અને અલૌકિકમાં સાધક છે. સેવા આજની ફલિત થઈ ક્યારે કહેવાય? જ્યારે કાલે આજ કરતા પણ અધિક તત્પરતાથી સેવા કરું તો માનજો આજની સેવા ઠાકોરજી સ્વીકારી છે. આજની કથા ફલિત થઈ ક્યારે કહેવાય? જ્યારે એમ થાય કે કાલે ક્યારે પડે, ક્યારે કાલ પડે, ફરી મને સેવા અને કથાનો રસપાન કરવાનો અવસર મળે, એવી તત્પરતા જ્યારે કથા માટે થાય તો માનજો કે કથા ફલિત થઈ છે. વાર્તા સાહિત્યમાં દિનકર દાસની વાર્તા આવે. દિનકર દાસને એવી કથામાં રુચિ, એવી આસક્તિ કે મહાપ્રભુજી હજી પોથી ખોલે એ પહેલા તો આવીને બેસી ગયા. એકવાર કંઈક અવેર થઈ, ભોજન બનાવી રહ્યા હતા, બાટી બનાવી રહ્યા હતા, હજી તો લોટ મૂક્યો ચૂલામાં, અને કોઈએ કહ્યું, અરે મહાપ્રભુજી તો બિરાજી ગયા છે વચનામૃત કરવા માટે. કાચો લોટ ફાંકીને દોડ્યા, કાચો લોટ ફાંકી લીધો અને ભાગ્યા. અરે કોઈએ કહ્યું, અરે ભૂખ્યા ક્યાં જાઓ છો? પેટ તો ભરી લો. તો કે પેટ તો પછી એ ભરાશે, પણ મારું આત્માનું ભોજન એ મહાપ્રભુજીની વાણી છે, અને એનાથી જો વંચિત રહી જઈશ તો ફરી જન્મ મરણના ચક્કરમાં પડવું પડશે. આવી તત્પરતા. અલી ખાન પઠાણ અને એની દીકરીની વાર્તા આવે 252ની વાર્તામાં. જ્યાં સુધી એ ના આવે ત્યાં સુધી ગુસાઈજી કથા કહેવાનો પ્રારંભ ન કરે. એટલે લોકો અંદર અંદર વાતો કરવા લાગ્યા. ગુસાઈજી આવો પક્ષપાત કરે છે કે અલી ખાન પઠાણ અને એની બેટી દીકરી આવે બંને પછી જ કથા શરૂ થાય. આવું કેમ? અમે તો આવી જઈએ છીએ. ગુસાઈજીને ખબર પડી, આવો સંશય થયો છે. આજે બધા જ આવી ગયા, અલી ખાન પઠાણ એમની દીકરી આવી ગયા, વૈષ્ણવ આવી ગયા, અને ગુસાઈજી કથા કહેવાની શરૂઆત કરી. અને પહેલા જ પૂછ્યું, બતાવો વૈષ્ણવો, કાલે કથા ક્યાં છોડી હતી? કાલે વિરામ ક્યાં લીધો હતો? બધા એકબીજાનો ચહેરો જોવા લાગ્યા, બધા ગણગણવા લાગ્યા, કોઈને યાદ નહીં. અને ત્યારે અલી ખાને કહ્યું કે મહારાજ, કાલનું કહું કે પહેલા દિવસથી કહી દઉં જ્યારથી આપે કથા કહેવાની શરૂઆત કરી હતી? અને ત્યારે બધાને સમજાયું કે ગુસાઈજી કેમ આની રાહ જુએ છે. શ્રવણની ઉત્સુકતા એ જ વક્તાની અંદર ભાવ પ્રગટાવે છે.
જેટલી તત્પરતા સાંભળવાની હોય એટલી સહજ વક્તાના હૃદયમાંથી એ કથાની સરિતા વહેવા લાગે. આ ઉત્સુકતા છે. એટલે જ કહું, મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. રસિકો આનું રસપાન કરનારા છે. નૈમિષારણ્યમાં લઈ ગયા. 88,000 ઋષિઓ 1000 વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ આદરીને બેઠા છે. સુતજીને ઉપર બિરાજમાન કર્યા. 6 પ્રશ્નો કર્યા છે. પહેલો પ્રશ્ન કર્યો, આપ તો પરમ જ્ઞાની છો ગુરુદેવ. ઇતિહાસ, પુરાણ, સર્વ શાસ્ત્રોનું આપે અધ્યયન કર્યું છે. અને પ્રશ્ન કરતા કહ્યું કે સર્વ શાસ્ત્રોના ઉપદેશ અનુસાર મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે, એ આપ અમને કહો. અમારું પરમ કલ્યાણ શેમાંથી થાય, કઈ રીતે થાય, એ અમને આપ માર્ગદર્શિત કરો. બીજો પ્રશ્ન કર્યો, અમને સર્વ શાસ્ત્રોનો સાર સંભળાવો, જેનાથી અમારું અંતઃકરણ પવિત્ર થઈ જાય. કારણ કે શાસ્ત્રો સાંભળવાથી અંતઃકરણ શુદ્ધ થાય છે, અંતઃકરણ પવિત્ર થાય છે. અને પવિત્ર અંતઃકરણમાં જ પરમાત્મા આવીને બિરાજે છે. મહાપ્રભુજી 16 ગ્રંથમાં આજ્ઞા કરે છે, વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વથા હરે. વિષયાસક્ત હૃદયમાં પરમાત્માનો વાસ થઈ શકતો નથી. જેમ બળતા ઘરમાં આપણે ન રહી શકીએ, જેમાં આગ લાગી હોય એમાં તમે રહી ન શકો, દોડીને ભાગી જાઓ બહાર, એમ જેનું હૃદય વિષયોથી બળી રહ્યું છે એમાં ઠાકોરજી રહી શકતા નથી. તો અંતઃકરણને પવિત્ર કેમ કરાય? તો કહ્યું કે ધર્મશાસ્ત્રોનું શ્રવણ કરો, એનાથી અંતઃકરણ પવિત્ર થશે. ત્રીજો પ્રશ્ન કર્યો, પરમાત્માના વિવિધ અવતારો વિશે અમને કહો. પ્રભુ અનેક અવતારો ધારણ કરીને પધારે છે. 2 વસ્તુ હિન્દુ ધર્મમાં સમજવાની. એક, પુનર્જન્મનો સિદ્ધાંત હિન્દુ ધર્મમાં છે, અને બીજો અવતારવાદનો સિદ્ધાંત હિન્દુ ધર્મમાં છે. અન્ય ધર્મો કરતા હિન્દુ ધર્મની વિશેષતાઓ ગણાવીએ, અલગતાઓ ગણાવીએ, તો આટલી બાબતમાં આપણે અલગ પડીએ. એક, હિન્દુ ધર્મમાં પુનર્જન્મનો સિદ્ધાંત છે, એ અન્ય ધર્મોમાં નથી. અને એટલા માટે જ આપણે ત્યાં અગ્નિ સંસ્કાર કરાય છે, બીજી જગ્યાએ એમને દાટવામાં આવે છે. એ દાટવામાં એટલા માટે આવે છે કે ત્યાં એવી માન્યતા છે કે જ્યારે જજમેન્ટ ડે આવશે, એ ફેસલાનો દિવસ આવશે, ત્યારે આ બધા કબ્રમાંથી બહાર આવશે અને ત્યારે એમને ગોડ કે ખુદા એમનો ફેસલો કરશે, એમને સ્વર્ગમાં જાઉં કે નર્કમાં જાઉં, ત્યારે ચુકાદો આપશે. અને આપણે ત્યાં જેવા કર્મ કર્યા એ પ્રમાણે એની ગતિ માનવામાં આવી છે. એનો પુનર્જન્મ થાય, કોઈ લોકોની પ્રાપ્તિ થાય, તો પુનર્જન્મનો સિદ્ધાંત આપણે ત્યાં છે. હિન્દુ ધર્મની બીજી વિશેષતા, આપણે ત્યાં 16 સંસ્કારોની માન્યતા છે. ત્રીજું, આપણે ત્યાં વેદને માનવામાં આવે છે. જેમ જીવના પુનર્જન્મો થાય કર્મવશ થઈ, એમ પરમાત્મા કૃપાવશ થઈ વિવિધ અવતારો લઈને આવે છે. તો એ વિવિધ અવતારો વિશે અમને કહો. ગીતાજીમાં ભગવાને કહ્યું ને, હે અર્જુન, તારા ને મારા અનેક જન્મો થઈ ગયા છે. તારા બધા જ જન્મોને હું જાણું છું, પણ તું તારા જન્મોને જાણતો નથી. ચોથો પ્રશ્ન કર્યો કે પરમાત્માના વિવિધ અવતારો વિશે. ચોથો પ્રશ્નમાં કહ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ જે મંગલ કાર્ય કરવા માટે પધાર્યા, એ અવતારનો હેતુ શું હતો, એ અમને કહો. પાંચમો પ્રશ્ન કર્યો, પરમાત્માની વિવિધ લીલાઓ વિશે અમને કહો. છઠ્ઠો પ્રશ્ન કર્યો કે પ્રભુ જ્યારે નિજધામ પધાર્યા પછી ધર્મ કોના શરણે ગયો? કારણ કે ભગવાન જ્યારે ભૂતલ પર હોય, 2 પ્રકારનો સમય કાલ કહેવામાં આવે. કે શાસ્ત્ર પ્રમાણે જે ટાઈમ પીરિયડમાં ભગવાન આ પૃથ્વી પર, આ ભૂતલ પર હોય, એ સમયને કહેવાય અવતાર કાળ. અને જે ટાઈમ પ્રમાણે, જે શાસ્ત્ર પ્રમાણે જે સમયકાલમાં ભગવાન પ્રગટ સ્વરૂપે આ ભૂતલ પર ન હોય, એને કહેવાય અનવતાર કાળ. તો જ્યારે અવતાર કાળ હોય, ભગવાન જ્યારે આ ભૂતલ પર પ્રગટ સ્વરૂપે હોય, ત્યારે તો ધર્મ ભગવાનની શરણમાં રહે છે. પણ ભગવાન જ્યારે સ્વધામ પધારી જાય તો પ્રશ્ન કર્યો કે ધર્મ કોની શરણે ગયો, એ અમને બતાવો તો અમે એના શરણમાં જઈએ. 6 પ્રશ્નો કર્યા. મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે, એનો ઉત્તર આપતા શ્રુતજી બોલ્યા, મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં? સુતજીએ ઉત્તર આપતા કહ્યું, ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં જ મનુષ્યનું પરમ કલ્યાણ છે. પણ એ ભક્તિને 2 વિશેષણ આપ્યા, અહેતુકી અને અપ્રતિહતા.
બે વિશેષણ સાથેની ભક્તિ કઈ, એક અહેતુકી, જેનો હેતુ કેવલ હરિમાં હેત હોય, કેવલ વિશુદ્ધ ભાવથી ભગવાનને ભજવાની વાત જેમાં હોય, એ છે અહેતુકી ભક્તિ. એટલે કે ભક્તિ કરો પણ કોઈ પણ કામના રહિત ભક્તિ કરો, કેવલ પ્રભુને પામવા માટે. જ્યારે પણ પ્રભુ પાસે જાઓ ને પ્રભુ કદાચ એ પ્રશ્ન કરે કે તું મારી પાસે રોજ કેમ આવે છે, તો આપણે તુરંત કારણ આપી કે આ તો દીકરાના લગ્ન નથી થતા ને એટલે, આ તો દુકાન નથી ચાલતી એટલે, આ તો આ બાળક નથી થતું એટલે, આ તો આ ધંધો નથી, અનેક કારણો આપણી પાસે ભગવાન પાસે જવાના હોય છે. પણ જે દિવસે એક જ કારણ રહી જશે કે હે પ્રભુ, તને જોયા વગર રહેવાતું નથી એટલે હું તારી પાસે આવું છું, હું તને પ્રેમ કરું છું એટલે તારી પાસે આવું છું, એ દિવસે ઠાકોરજી સિંહાસનમાંથી કૂદકો મારી અને તમારી ગોદમાં આવીને બિરાજી જશે. જે દિવસે એની પાસે જવાનું કારણ એ બની જશે ને, પછી એ તમને મળશે. અને જ્યાં સુધી કોઈ વસ્તુઓ અને વ્યક્તિઓ રહેશે તો પ્રભુ કહેશે લઈ જા, એ આપીને મોકલી દેશે. ઉત્તમ ભક્તિ એ છે, ભાગવતી ભક્તિ એ છે, પુષ્ટિ ભક્તિ એ છે, જ્યાં ભગવાન પાસે જવાનું ભગવાન સિવાય બીજો કોઈ કારણ નહીં. અને એક વસ્તુ યાદ રાખો, પ્રભુ કૃપા કરે, એની દ્રષ્ટિ પડે તો જીવની બધી મનોકામનાઓ પૂરી થઈ જાય, એને માંગવાની જરૂર ન પડે. જેમ સૂરજ ઉગે તો એને કઈ હાથ લાંબો કરીને કમળ ખીલવવા માટે હાથ લાંબો ન કરવાનો. આપણે કહીએ ને કે સૂરજ ઉગે તો કમળ ખીલે, તો કઈ સૂરજ હાથ લાંબો કરી એક એક પાંખુડીઓને ખોલે છે ના, એનું અસ્તિત્વ જ કમળને ખીલવી દે છે. એમ જ જે દિવસે ભગવાનના અસ્તિત્વનો આપણા જીવનમાં આપણે સ્વીકાર કરી લઈશું, એ દિવસે સૌભાગ્યનું કમળ આપમેળે ખીલી જશે. એમાં ભગવાને મહેનત કરવાની જરૂર નથી. ભગવાનનું આપણા જીવનમાં હોવું એ માત્ર સૌભાગ્યને ખીલવનારું છે. પરમાત્માનો જીવનમાં સ્વીકાર, તમારી શરણાગતિ, તમારી દ્રઢતા એના ચરણારવિંદમાં, તમારું સમર્પણ, બસ આપણું સમર્પણ સિદ્ધ થઈ જાય અને એનો સ્વીકાર તમે કરી લો પ્રભુનો તમારા સ્વામી તરીકે, સૌભાગ્ય આપમેળે ખીલી જશે. પ્રભુની આવી નિષ્કામ ભક્તિ દ્વારા જ મનુષ્યનું પરમ કલ્યાણ છે. તસ્માદ એકેન મનસા ભગવાન સાત્વતામ પતિ શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ ધ્યેય પૂજ્યશ્ચ નિત્યદા. ભગવાનના વિવિધ અવતારોનું વર્ણન કરો એમ કહ્યું તો સનત કુમારોથી લઈ કલ્કી સુધી 24 પરમાત્માના અવતારનું વર્ણન કરો. પરમાત્માના 24 અવતાર છે એમ કહ્યું. એમે પરમાત્મા તમે એમ લખો ગુજરાતીમાં, એને એનો સરવાળો કરો તો 24 થઈ જાય. પરમાત્માના 24 અવતાર છે. અવતૃ ધાતુ પરથી અવતાર શબ્દ બને છે, ઉપરથી નીચે આવવું. પણ પ્રભુને કર્મવશ આવવું પડતું નથી. ઘણા લોકો કે કર્મ તો ભગવાનને મુકતું નથી. ના, ભગવાનને ક્યારે પણ કર્મ બંધન લાગતા નથી. जन्म कर्म चमे दिव्यम, भगवत गीता में भगवान स्पष्ट कहते हैं मेरे जन्म और मेरे कर्म दोनों दिव्य हैं. भगवान ने कर्मवश આવવું પડતું નથી. ભગવાન કેવલ કૃપાવશ આવે છે, પોતાના ભક્તો માટે આવે છે, પોતાના ભક્તોનું કલ્યાણ કરવા આવે છે. ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે, ધર્મની સંસ્થાપના માટે આવે છે. દુષ્ટોનો સંહાર અને ભક્તોનો સ્નેહ એ જ એકમાત્ર કારણ છે. 6 પ્રકારના ભગવદ અવતારોની ચર્ચા ગર્ગ સંહિતામાં ગર્ગજી કરે છે. કેટલા પ્રકારના અવતાર થાય? અંશાંશ અવતાર, અંશાવતાર, કલા અવતાર, આવેશ અવતાર, પૂર્ણ અવતાર અને પરિપૂર્ણ અવતાર. એતે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. આ અવતારી કોણ જે બધા અવતાર લઈને આવે છે? તો કે ભગવાન કૃષ્ણ. એ અવતારી છે જે આ બધા અવતાર લઈને આવે છે. જો 2 પ્રકારની વાત છે, ક્યાંક ક્યાંક અવતાર કૃષ્ણની વાત છે અને ક્યાંક ક્યાંક અવતારી કૃષ્ણની વાત છે. અન્ય પુરાણો કરતા ભાગવતજીની વિશેષતા કેમ છે? કારણ ભાગવતજીમાં જે કૃષ્ણ કથા છે એ એતે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, સ્વયં ભગવાન કૃષ્ણની કથા છે. બાકી બધા જ અવતારો છે. ઘણા લોકો એમ કે ને ગમે તેને ભજો, જવાનું તો એક જ ઠેકાણે છે. કોણે કહ્યું કે એક જ ઠેકાણે જવાનું છે? જેને ભજો એને પામો છો, એમ ગીતાજી કહે છે. તમે ગીતાજી વાંચો તો ખરા.
ગીતાજીમાં કે આપણા શાસ્ત્રોમાં ક્યાંય એવું નથી કહ્યું કે ગમે તેને ભજો જવાનું તો એક જ ઠેકાણે. જેને ભજો એને પામો છો. જેની ઉપાસના કરો એની પ્રાપ્તિ થાય. દરેકના લોક જુદા છે. દરેકની ઉપાસનાથી જુદી જુદી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે એમ શાસ્ત્રોએ કહ્યું છે. અને એટલા માટે દેવતા, અવતાર અને ભગવાન આ ત્રણેયમાં ભેદ છે. ઘણા ભલે એમ કે આપણા માટે તો બધું સરખું, આ તારા માટે હશે, શાસ્ત્રો નથી કહેતા. દેવતા પદ જુદી વાત છે, અવતાર પદ જુદું વાત છે, અને ભગવાન એ જુદું તત્વ છે. દરેકનો એક વિશેષ આદર છે. આપણે પાછું તરાજુ લઈને બેસી જઈએ, આ મોટા ના નાના એવી જોખવાની જરૂર નથી. દરેકનું પોતાની એક મહત્તા છે, અને જેનો જેવો અધિકાર એને એવી ઉપાસના સિદ્ધ થાય છે, એને એવી આસક્તિ થાય છે. યો યો યામ યામ તનુમ ભક્ત શ્રદ્ધયા ર્ચિતુમ ઇચ્છતિ તસ્ય તસ્યામ ચલામ શ્રદ્ધામ તામેવ વિદધામ્યહમ. ભગવદ ગીતાજીમાં ભગવાન સમજાવે છે, જે જેને ભજે છે એમાં એની શ્રદ્ધા હું દ્રઢ કરું છું, પણ મને ભજનારો મને પામે છે. એટલે નક્કી કરો તમારે પામવા કોને છે, અને જેને પામવા છે એની ઉપાસના કરો તો એને પ્રાપ્ત થશે. જવું હોય દિલ્હી ને મુંબઈની ટ્રેનમાં બેસો તો મુંબઈ પહોંચશો. એમ દરેકની ઉપાસનાથી એ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે, એ પ્રકારના લોક પ્રાપ્ત થાય છે. અને એ જ શાસ્ત્રોક્ત વાત છે. શાસ્ત્રને વાંચો, સમજો, જાણો એટલે બધું સમજાશે. ઘણીવાર લોકો કે અમે ઘરે આટલું આટલું કહીએ તોય માનતા નથી, કારણ કે ઉપદેશ આપીએ છીએ, પ્રેરણા નથી આપતા. પ્રેરણા માટે પોતે આચરણ કરવું પડે. હું તો એક જ પ્રશ્ન કરું, આપણા બધામાં કઈ એવી વસ્તુ કે એનું એક્ઝામ્પલ આપીને આપણે આપણા બાળકોને પ્રેરિત કરી શકીએ? શું ક્યારે આપણે આપણા બાળકોને એમ કહ્યું કે જો બેટા, જીવનમાં ઘણા સંઘર્ષો જોયા, સારા ખરાબ દિવસો જોયા, પણ આપણા ઘરે ઠાકોરજી બિરાજે છે ને, બસ એમની કૃપાથી, એમની સેવા જ્યારથી કરવા લાગ્યા ત્યારથી મારા જીવનમાં પરિવર્તન આવી ગયું. ઠાકોરજીએ બધેથી મને ઉગારી લીધો. બેટા તું આમની સેવા કરીશ ને, જીવનમાં સંકટોથી તરી જઈશ, પ્રભુ બધેથી તારી રક્ષા કરશે. આવું પોતાનું એક્ઝામ્પલ આપીને જ્યારે વાત કરશો ને ત્યારે વધારે અસર થશે. નહીં તો દીકરો એ કહેશે, પપ્પા તમે તો કરતા નથી, મને શેના કહો છો? ઉપદેશ કરતા પ્રેરણા વધારે અસરકારક છે. બાળકોને ધર્મશાસ્ત્રોના એક્ઝામ્પલ નથી જોઈતા, એને તો મમ્મી પપ્પા શું કરે છે એના એક્ઝામ્પલ જોઈએ છે. ઘણી વાર લોકો એમ કે હવેના છોકરાઓ માનતા નથી, પહેલા તો અમારા બાપુજી જેમ કહેતા એમ અમે કરી લેતા. એમાં આપણી કોઈ વિશેષતા, નવી પેઢી બગડી એનો અર્થ નથી, પણ આપણા વડીલોનું જીવન જ એવું હતું કે જે કહેતા આપણે માનવું જ પડતું. આજે આપણા જ જીવનમાં એ વાત નથી તો આપણે કયા મોડે આપણા બાળકોને પ્રેરિત કરી શકવા? અને એટલા માટે સૌથી પહેલા આપણે એક્ઝામ્પલ રૂપ આપણા બાળકો માટે નહીં બનીએ ને ત્યાં સુધી બાળકોને પ્રેરણા નહીં આપી શકે. એટલે જે વાત તમે ઈચ્છો કે આવતી પેઢીમાં જાય એ વાત તમારે પોતાએ જીવવી પડશે. આપણે એનું આચરણ કરીને બતાવીએ તો એ અસર વધારે થાય. એ તો એક છોકરા એને પપ્પા પાસે બેઠો હતો ને પપ્પાને કહ્યું કે પપ્પા સ્કૂલમાંથી લેસન આપ્યું છે, મને 5 પાંડવોના નામ લખાવો ને. અને પપ્પા નારાજ થયા, તને આટલું નથી આવડતું? આપણા ધર્મનું તને કઈ જ્ઞાન નથી, કઈ સમજતો નથી, કઈ વાંચતો નથી, લાવ રામાયણ, હમણાં 5 પાંડવોના નામ લખાઈ આપું. હવે પપ્પા રામાયણમાં 5 પાંડવો ગોતતા હોય તો પછી દીકરાનું શું થાય? અને એટલા માટે પ્રેરણા રૂપ બનવું. આપણે કોઈ બેનરો ને પોસ્ટરો જોઈને વૈષ્ણવ નથી થયા. આપણે આપણા ઘરોમાં વડીલોને જોયા છે અને એનો પ્રભાવ આપણા પર પડ્યો છે. 2 ડિગ્રી તાવ બાને આવતો હોય, ડોક્ટરે ઊભા થવાની ના પાડી હોય, અને ઘરના બધા કે હવે ઊભા ન થતા, હમણાં સેવા કરવાની જરૂર નથી, અમે બધું જોઈ લઈશું, છતાંય સવાર પડે અને બા અપરસ કરીને સેવામાં પહોંચી ગયા હોય. આવા દ્રશ્યો આપણે ઘરે ઘરે જોયા છે અને એનો પ્રભાવ આપણા પર છે. આપણે કોઈ બેનરો ને પોસ્ટરો જોઈને વૈષ્ણવ નથી થયા. આ દ્રશ્યો આપણે ઘરે ઘરે જોયા છે અને એની અસર આપણા ઉપર છે. અને આવા દ્રશ્યો જ્યારે ઘરે ઘરે ઊભા થાય, પોતે પ્રેરણા રૂપ બનીને જ્યારે વાત કરીએ ત્યારે એનો પ્રભાવ વધારે પડે. નારદજી એક ઉપદેશ નથી આપ્યો, કહ્યું નારદજી કહેવા લાગ્યા, વ્યાસજી ગમે તેટલી અલંકારિત વાણી હોય, સુંદર કંઠ હોય, પણ જો ભગવાનના વિમલ યશનું ગાન એમાં ન હોય તો એમાં પરમહંસોને આનંદ આવતો નથી. તદ વાયસમ તીર્થ, એ તો કાગડાના તીર્થ સમાન છે. અને એનાથી ઉલટું વિશુદ્ધ હૃદય હોય, ભલે અલંકારિત વાણી ન હોય, સ્વર જ્ઞાન ન હોય, કોઈ શાસ્ત્રોનું જ્ઞાન ન હોય, પણ વિશુદ્ધ ભક્તિ છે તો ઠાકોરજી એના પર જરૂર કૃપા કરે છે. આપણે ત્યાં નથી આવતા પ્રસંગો,
અને અનેક પ્રકારના એવા પ્રસંગો જ્યારે આવ્યા તાનસેન ગુસાઈજીને સંગીત સંભળાવવા, એટલું સુંદર ગાયું કે 500 સોનામોરનો થાળ ગુસાઈજી આપ્યો, પણ ઉપર એક કોડી મૂકીને આપ્યો. તાનસેને કહ્યું, મહારાજ 500 સોનામોર તો સમજ में आई, पर ऊपर कौड़ी रखकर क्यों दी? ત્યારે ગુસાઈજીએ કહ્યું કે તાનસેન, તમારું સંગીત સર્વોત્તમ છે, એનું ઇનામ આ 500 સોનામોર, પણ એમાં પ્રભુના વિમલ યશનું ગાન નથી, એટલે અમારા માટે તો એ કોડી બરાબર છે. જેમાં વિશુદ્ધ ભક્તિ ન હોય, પ્રભુને એમાં આનંદ નથી આવતો. નારદજી કહેવા લાગ્યા, મારી સામે જુઓ વ્યાસજી, હું દાસીનો પુત્ર હતો પૂર્વજન્મ. અમારા ગામમાં ચાતુર્માસ કરવા માટે કેટલાક મહાત્માઓ પધારે અને મારી માને એમની ચાકરીમાં રાખી દીધી ગામવાળાઓએ. રોજ રાત્રે સત્સંગ સભા થાય, મહાત્માઓના મુખેથી ભગવદ વચનો સાંભળી મારું અંતઃકરણ પવિત્ર થવા લાગ્યું. સત્સંગમાં મને આનંદ આવવા લાગ્યો. હું બાળક હતો, પણ બાલિશતા મારી અંદર નહોતી. મારું અંતઃકરણ વિશુદ્ધ બની ગયું. ક્યાં ચાતુર્માસ પૂરો થઈ ગયો ખબર ન પડી, અને હવે તો મહાત્માને પધારવાનો સમય થયો. જ્યારે ગામ છોડીને જવા લાગે, મારું હૃદય ભરાઈ આવ્યું. અરે આવો આનંદ, આવું સુખ સમાપ્ત. હવે ફરી આવો સત્સંગ મને ક્યારે મળશે? ગળગળો થઈ હું મહાત્માઓના ચરણોમાં પડી ગયો. મને પણ આપની સાથે લઈ જાઓ. મહાત્માઓએ કહ્યું કે તું તારી માનો એકનો એક દીકરો, પિતા છે નહીં. તારી માં, એની પાસે તું આજ્ઞા લઈ આવ તો અને અમે તને સાથે લઈ જઈએ. માને પૂછ્યું, માએ કહ્યું કે તું મારા જીવનનો એકનો એક સહારો, તું જતો રહે તો મારું કોણ? માએ જવા ન દીધો. મહાત્માઓ પધારી ગયા, મારું મન એમની જોડે લાગી ગયું. એકવાર મારી માં ગૌશાળામાંથી જતી હતી, સર્પે દંશ દીધો અને માં પડી, હાથ ગાયને સ્પર્શ કરી ગયો અને સ્પર્શ કરતાની સાથે મારી માનો ઉદ્ધાર થઈ ગયો. જો ગાયનો કેવલ મરતા સમયે સ્પર્શ કર્યો તો એનો મોક્ષ થઈ ગયો, ઉદ્ધાર થઈ ગયો. એવો પવિત્ર સ્પર્શ ગાયોનો છે. હવે મને કોઈ રોકનારું હતું નહીં, ટોકનારું હતું નહીં. ઉત્તર દિશા તરફ મેં પ્રયાણ કર્યું. નદીઓ, પર્વતો, વનોને પસાર કરતા કરતા ક્યાંય હું દૂર નીકળી ગયો. એક વિશાળ વૃક્ષ દેખાયો, એની નીચે બેઠો, આંખ બંધ કરીને પ્રભુનું ધ્યાન કરવા લાગ્યો. અને મારા ધ્યાનમાં પરમાત્મા આવ્યા. પ્રભુએ કહ્યું, નારદ, આ જન્મમાં તને મારો અનુભવ નહીં થાય. ટૂંક જ સમયમાં પ્રલય કાલ આવે છે, બધું જ પ્રલય થઈ જશે અને ફરી જ્યારે સૃષ્ટિનું સર્જન થશે ત્યારે તમે મારા અવતાર રૂપે જન્મ લેશો. અને જેમ પ્રભુએ કહ્યું એમ જ થયું. ફરી સૃષ્ટિનું જ્યારે સર્જન થયું ત્યારે નારદજી ભગવદ અવતાર રૂપે પ્રાપ્ત થયા. બોલો નારદ ભગવાન કી જય. જુઓ વ્યાસજી, વિશુદ્ધ ભક્તિને કારણે ભગવદ અવતાર થયો છે. ત્રિલોકમાં પરિભ્રમણ કરું છું, પ્રભુના નામના કીર્તન કરું છું. વ્યાસજી, આપ ભાગવતજીની રચના કરો, જેમાં કેવલ વિશુદ્ધ પરમાત્માની ભક્તિ છે. અને આમ પ્રેરિત કર્યા, નારદજીને વંદન કર્યા છે વ્યાસજીએ. અને નારાયણ નારાયણ કરતા કરતા નારદજી તો નીકળ્યા અને વ્યાસજી સરસ્વતીમાં સ્નાન કરી સમાધિમાં વિરાજ્યા છે. ભાગવતજીમાં 3 ભાષા છે, મહાપ્રભુજી કહે છે. સમાધિ ભાષા, લૌકિક ભાષા અને પરમત ભાષા. 3 પ્રકારની ભાષા છે. વ્યાસજી સમાધિમાં બિરાજમાન થયા અને ભાગવતજી હૃદયમાંથી ઉદ્ઘાટિત થવા લાગ્યા. ભાગવત રસ ઉમડવા લાગ્યો અને વ્યાસજીને એ સમાધિમાં ભાગવતજીની લીલાઓ દેખાવા લાગી. વ્યાસજી બોલે અને ગણપતિજી લખી રહ્યા છે ભાગવતજી.